નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર આજે ઘણા દિવસો પછી આપણે બહાર છીએ બીકોઝ ઓફ આજે ઠંડી ખૂબ ઓછી છે અને નથી એવું કહીએ તો પણ ચાલે. હમણાં તો નથી પણ કલાક પછી શું થવાનું છે એનું આપણને ખબર નથી. પણ જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ છીએ કે વિડીયોને ફટાફટ શેર કરે, વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે, જેથી કરીને આપણી જે વાતચીત છે એ વધારે લોકો સુધી પહોંચી શકે. અને ઘણા ટાઈમથી એવી તકલીફ આવી છે કે આપણી નોટિફિકેશન મિત્રોને નથી આવી રહી. સો પ્લીઝ હવે એક જ ઓપ્શન છે શેરિંગનો. જો શેર કરશો તો આપણા ફોલોવર સુધી આપણી વાતચીત પહોંચવાની છે. સો રાત્રિના ભોજન માટે શરૂઆત થઈ ચૂકી છે. બધા જ આપણા બાળકો છે બધા જ બહાર આવી ચૂક્યા છે અને આજે મહેમાન બી ઘણા બધા આવ્યા છે. તમામને આપણે બતાવીશું. સો ત્યાં સુધી આપણે નવું સંકુલ બતાવી દઈએ. આપણું સંકુલનું જે લુક છે આપણે ઘણા દિવસ પછી આજે આપણે બતાવી રહ્યા છે, કારણ કે આપણે ભોજન અત્યાર સુધી બહાર કરતા હતા, પણ આજે ઘણા દિવસો પછી જ્યારે ઠંડી ઓછી છે જેના લીધે આપણે આજે ભોજન બહાર લઈ રહ્યા છીએ. સો મારી એનએસએસની દીકરીઓ જે બધી આવી છે 7 દિવસ અમારી સેવા કરવા માટે. સો એક સરસ મજાના ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અને મેનુ બતાવી દઈએ. મેનુ અહીંયા છે રોટી, સરસ મજાનું શાક બેટા લઈ નાખજો, સાથે છે રાઈસ અને કઢી. તો સરસ મજાનું મેનુ છે અને બધા જ લાઈનમાં આવી ચૂક્યા છે. પણ વિડીયોની શરૂઆત કરી ભાઈ, ભોજન ચાલુ કરો. આવી જાઓ. સો હેમાક્ષીનો બર્થડે છે. વાહ. સો બરોડાથી સ્પેશિયલ હેમાક્ષીનો બર્થડે છે અને એના સેલિબ્રેશન માટે સંકુલમાં આવ્યા છે. શું નામ તમારું? યોગેશ પરમાર, સુરતથી. અચ્છા વાહ. હજીરા. અચ્છા એલએનટી હજીરામાં નોકરી કરો છો. વાહ. મૂળ બરોડા? મૂળ આણંદ. આણંદમાં. અચ્છા રાઈટ. ગોપાલપુરામાં. રાઈટ. સરસ. ચલો આવી જાઓ. સો ભાઈ 1 2 3. સો હેમાક્ષીને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. હેપી બર્થડે અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ હેમાક્ષીને. સો અમારા દીકરાબેન આવ્યા છે. દીકરાબેન અમેરિકાથી ઘણા દિવસ પછી અમારા છેલ્લા જૂનની અંદર આવ્યા હતા અને આજે ફરીવાર સરસ મજાનો સહયોગ લઈને આવ્યા છે. દીકરાબેન અમેરિકાની અંદર જે ન્યૂ જર્સીમાં રહે છે. બેન શું કહેશો સંકુલ વિશે ને અમારા વિશે? સંકુલમાં તમે બહુ સરસ કામ કરી રહ્યા છો. આવું નવું કરતા રહે, ભગવાન તમને બહુ સહકાર આપે, બધા છોકરાઓના આશીર્વાદ મળે તમને. કેવું લાગે અમારી કામગીરી કેવી લાગે છે? કામ બહુ સરસ છે, બહુ સાહસવાળું છે, બધું કામ તમારું બહુ સરસ છે. અને મતલબ ઈચ્છા એવી છે કે અમેરિકા તમને મળવા આવીએ 100%. અને લગભગ ઘરે આવો, તમારે જો કોઈ સપોર્ટ જોઈતો હોય તો અમારા તરફથી લઈ વાહ. તો પાક્કું નેક્સ્ટ જ્યારે બી અમેરિકા આવું છું 2 દિવસ તમારા ઘરે રોકાવાનું બેન, પાક્કું. 2 દિવસ નહીં, તમે રહો ત્યાં સુધી રહેજો. તમારે ક્યાંય જવું હશે તો અમે લઈ જઈશું. વાહ. કોઈ સપોર્ટ જોશે બધું. વાહ બેન વાહ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર બેન તમારો. સો દીકનાબેન આવ્યા છે. સાથે અમારા દિલીપભાઈ બી લાઈવમાં હમણાં ઉઠ્યા છે અમેરિકાની અંદર. હજુ મોઢું લગભગ ધોયું નથી, ચા બનાવી રહ્યા છે અમેરિકામાં. દિલીપભાઈ બતાવી દો, ગુજરાતની જનતા તમને જોઈ રહી છે. વાહ. અમેરિકામાં આવી હાલત છે. જો અમેરિકા જશો નહીં. જો વાહ 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 વાહ. સાચી છે. યસ દિલીપભાઈ, ચાની કેટલી બતાવી દેજો. વાહ. દિલીપભાઈ ત્યાં ન્યૂ જર્સીમાં છે, રાઈટ? વાહ. અચ્છા, કનેક્ટિકટમાં. ગ્રેટ. વાહ. સો તમારું નામ કહી દેજો. તુષારભાઈના મમ્મી છે અને જે તુષારભાઈ અચ્છા દીનાબેનના મમ્મી. સો તુષારભાઈ આજે સરસ મજાના 1 લાખ રૂપિયા જેટલા મોકલ્યા છે. દીકરાબેન પહેલા તો તુષારભાઈનો આભાર, થેન્ક યુ કહી દો. તમે થેન્ક યુ કહી દો. મારો ભાઈ છે અને એના તરફથી પણ તમને હેલ્પ કરવામાં આવી છે. થેન્ક યુ તુષાર, મહિપતભાઈને હેલ્પ કરવા માટે. થેન્ક યુ. આવી તું હેલ્પ કરતો રહો, તારી પ્રગતિ થાય, મહિપતભાઈને હેલ્પ મળે. વાહ, થેન્ક યુ. સો તમે કેટલા ટાઈમથી વિડીયો જોવો છો મહિપતસિંહના? 2 વર્ષથી. કયા વિડીયો ગમે મહિપતસિંહના? આ જમણા વાળા પેલા ઝઘડા વાળા ગમે? વાત સાચી છે. લોકોના કામ થાય છે. ઘણી વાર ઝઘડા પણ જરૂરી છે કે લોકોના કામ થાય છે અટકેલા. ના કે છૂટકો નહીં. સાચી વાત છે. સાચી વાત છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. બધા સમજીને સાચવીને રહો. કોઈને ઝઘડા સોલ્વ કરવા મહિપતભાઈને આવું જ ના પડે તો બધા શાંતિથી રહો. થેન્ક યુ બેન. સો ભોજન શરૂ થઈ ગયું છે અને બધા જ અમારા ચારુ સેટની જે દીકરીઓ છે, દીકરાઓ છે, એ સરસ મજાની સેવા આપી રહ્યા છે અને અહીંયા લાઈન પણ ખૂબ લાગી ચૂકી છે. બધાના સરસ મજાના ચહેરા તમને બતાવી દઈએ. તમે માની લેજો બધા જ નહીલા છે, કોઈ નયા વગરનું નહીં હોય.
છે કે નયા વગરના હશે, પણ એવું નથી. બે વખત રહ્યા એવું તો હાવ હળહળતું ખોટું નહીં બોલવાનું. હે હે 2 દિવસે એકવાર ના આવશે એવું જ ને? આ બધા જ એવા છે જે 2-3 દિવસે એકવાર. સવારમાં વહેલા નહીં લાવશો? કેટલા વાગે? 4, 5 ગપ્પા. હાવ ગપ્પા. વાહ ભાવનગર. સો લાઈન ખૂબ લાંબી લાગી છે અહીંયા આગળ. ભોજન માટેની જે લાંબી લાઈન છે તમે જોઈ શકો છો. અમારી નીલમ જે છે અમારી સૌથી પ્રિય છોકરી છે, એના વિશે જેટલું બોલવું એટલું ઓછું છે. કેમ કે મારા તારા માટે એમના જયારે બી તારા માટે બોલું ત્યારે ડબલ લોકો માટે બોલવું પડે. કોઈ એક વ્યક્તિની તારીફ કરી અને બેની વ્યક્તિની તારીફ કરી તેનું વજન તો થોડું વધી જાય ને, એટલે મારે પછી એ પ્રમાણેનું બોલવું પડે ને એમ. સાચી વાત ને? તો પછી યાર કે પાછા ઋતુ જો જોરદારથી હસી રહી છે. અમારા અલ્પા દીદી આવી ગયા છે, મારી છોકરી. તે મારા વખત કેમનું દાડો કાઢ્યો મને સમજણ નહીં પડતી. સાચી બોલો? રડતી હતી? રડતી નહોતી પણ આમ નહોતું ગમતું. યાદ આવતી હતી? બાપુની યાદ આવતી હતી? કેટલા ટકા? 100%. 100%? આ લોબડી એવું કહેતી હતી બાપુની યાદ આવતી. ગપ્પા મારી બેટી. ઘણા બધા આવી ગયા છે બધા, અને જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે દરેકને અપીલ કરીએ કે વિડીયોને વધુમાં વધુ શેર કરે. હા લઈ લે. જેટલા પણ મિત્રો જોડાઈ રહ્યા છે પ્લીઝ બધાને કરીએ, પ્લીઝ વિડીયોને શેર કરે વધુ. અને આજનું જે ભોજન છે એ અમેરિકાથી તુષારભાઈ તરફથી છે, અને તુષારભાઈના ભાઈ આપણી સાથે જોડાયા છે. યસ, શું નામ તમારું? નિકુંજભાઈ. ક્યાં રહેવાનું તમારું? સંદેશરથી. હમણાં થોડા દિવસ પહેલા જ અમને બહુ મોટું યોગદાન પ્રાપ્ત થયું સોલર માટે. અમારા મધુફોઈ કહેવાય, અને સંદેશર અમારા માટે પ્રિય ગામ છે, અને ઓલવેઝ તમારા તરફથી બી ગયા વર્ષે બી અમને સહકાર પ્રાપ્ત થયો છે. સો તુષારભાઈ તમારા ભાઈ છે, શું કહેશો તમે અહીંયા વિશે? સરસ જ છે. બરાબર છે. વાહ, થેન્ક યુ ભાઈ. ગમે એટલે તો આવીએ. વાહ થેન્ક યુ ભાઈ. ભોજનની શરૂઆત થઈ ગઈ છે, અને આજના ભોજન માટે ગામ સંદેશરથી તુષારભાઈ તરફથી આપણને સહકાર પ્રાપ્ત થયો છે. તુષારભાઈનો હવે આપણે આભાર માનીએ. તુષારભાઈ પ્રકાશભાઈ પટેલ, જેઓ સંદેશર ગામના છે, આણંદ જિલ્લાના. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. અને મેનુ બતાવી દઈએ. રોટી, સબ્જી, રાઈસ અને કઢી. નીલમને બોલાય. ખુબે કેવું છે? તમે અત્યારે લાઈવ ની અંદર નિહાળી રહ્યા છો સંકુલ શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવ રાત્રિના ભોજન માટે, જ્યાં આગળ તમામ બાળકો લાઈનમાં બેસી ચૂક્યા છે. યસ, તુષારભાઈ આવી ગયા છે લાઈનમાં, આજના ભોજનના દાતા આપણા. યસ તુષારભાઈ. યુએસએ ન્યૂજર્સી થી આપણા તુષારભાઈ જોડે ગયા છે, આજના ભોજનના દાતા. અને ઘણા દિવસો પછી આપણે તુષારભાઈ સાથે વાતચીત કરી રહ્યા છીએ. તુષારભાઈ, તમારે થેન્ક યુ પહેલા તો તમારા યોગદાન બદલ, અને બહુ બહુમૂલ્ય યોગદાન તમે આપ્યું છે બદલ તમારો બહુ બધો આભાર. કોને આયા ક્યાં ભાવનગર આયા? આપણે ભાવનગર ને આપીએ. ભાવનગર તમારી સાથે લાઈવમાં જોડાશે. બન્યા રહો વિડીયોની અંદર પ્લીઝ. લે આ ફોન જોડે રાખજે. નમસ્કાર, મારું નામ સેલ્ફીજા વંદે માતરમ. રાત્રિનું ભોજન થઈ ગયું છે, તો બતાવી દઈશું શું મેનુ છે. ગરમા ગરમ રોટલી છે. તમારું નામ શું છે? સ્નેહા. કઈ થયા છો તમે? રાજકોટથી. શાનું શાક છે જમવામાં? તમારું નામ શું છે? કઈ થયા તમે? કપડવંજ. ગરમા ગરમ ભાત છે. તમે કઈ થયા ભાઈ? રાજકોટ. ભાવનગર જોડે આવ્યો ને? ભાવનગર પેલી બાજુ જ ને? કઢી છે. તમારું નામ શું છે? કઈ થયા તમે? વડોદરા. તમારું નામ?
મીત તમે કઈ થયા સુરત. તો આપણે ઘણા બાળકો જોડે વાત કરીશું. તમારું નામ શું છે? ઘેર ગયા હતા તમે ઉત્તરાયણ કરવા? એવું કેવી ઉત્તરાયણ ગઈ? એવું મજા આવી? એવું હો મને મજા આવી. ના હું તો અહીંયા જ હતી. ના હા હા શું કે છે બાપુ વિશે તમે? ના તમે બોલો બોલો જે બોલવું એ પણ. તમને બધા જોઈ રહ્યા છે જો બોલો પણ કઈ પણ. ભૂખ લાગી તમને? બહુ તો એવું આજ લાગે ભૂખા બોલાવી દેશો ખાવા નહીં? ના ભૂખ લાગે એટલે મોઢા પર જોઈને એવું લાગે છે. તો નેટવર્ક ઇસ્યુના કારણે અહીંયા ખૂબ જ મતલબ થોડીક તકલીફ થઈ હતી. વચ્ચે લાઈવ થોડી વાર બંધ થઈ ગયું હતું. તો તમે અહીંયા બધા બાળકો સાથે તમે વાતચીત કરી જશે. તો તમને આજે એકવાર જે અમારા દાતા છે આજને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા જે આ શિક્ષણ એજ કલ્યાણ સંકુલમાં ભોજન માટે યોગદાન આપ્યું. અને જો તમે બી આવી રીતે યોગદાન કરવા ઈચ્છતા હોય તો તેના માટેનો નંબર છે 7096486680. અને જો તમે અહીંયા રૂબરૂ આવવા માંગતા હોય તો તેના માટેનો નંબર છે 8768888088. અને જો તમે અહીંયા ગૂગલ પે, ફોન પે, પેટીએમ કરી શકો છો તેના માટેનો નંબર છે 8768888088. તો એકવાર ફરીથી કહી દો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ને હવે તમે જોઈ શકો છો આપણા સંકુલના દ્રશ્યો, કેટલી હજી લાંબી લાઈન છે છોકરીઓની. તો અહીં આપણે જે સંકુલની દીકરીઓ છે તેમની સાથે વાત કરીએ. કેમ છે ઈશિકા? મજામાં? કેવું ચાલે તારું ભણવાનું? અત્યારે આપણે એક્ઝામ ચાલે છે સાયન્સ વાળાની. કેવા જાય છે પેપર? એવું છે? તો કઈ આપણે મતલબ અહીંયા કહેવા માંગીશ આજના આપણા ભોજનના દાતા વિશે? તો હવે હું થોડી વાર આયુષને કહીશ કે લાઈવ સંભાળે. કેમ છો? મેં તમને કીધેલું તેમ આપણે આપણા શિક્ષણ એજ કલ્યાણ સંકુલે મળશે.